તો કેમ છો દોસ્તો? શિયાળાનો જો સૌથી પહેલો પ્રોગ્રામની જો વાત કરું તો અત્યારે હું મારા ગામમાં છું અને અહીંયા મોમાઈ ધણી હોટલ છે અને ખાસ કરીને પાનની અને ચા હોટલ છે અને અહીંયા અલગ અલગ વસ્તુ ટૂંકમાં નાસ્તા રિલેટેડ મળતી હોય છે. પણ પાનની દુકાનમાં સૌથી પહેલો જો પ્રોગ્રામ કરતા હોય તો ભજીયાનો પ્રોગ્રામ છે. અને તમને પણ વિચાર આવતો હોય છે કે પાનની દુકાનમાં ભજીયાનો પ્રોગ્રામ કેમ? પણ કહેવાય ને કે દરેક વ્યક્તિમાં કંઈક ખાસિયત હોય છે. ત્યારે બધાય અહીંયા અલગ અલગ નમૂના અને અલગ અલગ બધાય લોકો ભેગા થયા છે. ઘણાય ડુંગળી સુધારે છે, ઘણાય ભજીયા તળે છે. તો શું આખો પ્રોગ્રામ છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહે. મિત્ર સર્કલમાં જયભાઈ બધા ભેગા થયા છે તો આજ બનાવી નાખી. ખાવા વાળાની મોજ ને ખવડાવવા વાળાની મોજ. મારી થોડો ને દોડવી જ જાજો. હાલો મજા આવી. અને પાનની દુકાનના ભજીયા કંઈક અલગ જ છે. મોમાઈ ધણી હોટલ તમે જોવ છો અને એના ઓનર બેઠા છે. શેનો પ્લાન કરે છે આપણે જોઈ. શું કે ધવલભાઈ? હાર્દિકભાઈ શું કે મજામાં? જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. શું ભજીયાનો પ્રોગ્રામ કરવો એમ ને? હા ભાઈ, આ બધા માથે ચડી બેઠા તો શું કરવું ભાઈ? એમાં એવું હતું ભાઈ, આમાં હું ભાઈ શરત હારી ગયો. આ ભાઈ શરત જીતી ગયા. બરોબર. એટલે એવી વાત હતી તો કે ભજીયા પેલા ગાંઠિયાનો પ્રોગ્રામ હતો તો ભજીયા ગાંઠિયા મેલ પડતા ને અત્યારે ભજીયા માથે ઉતરી ગયા. નહીં, પાનની દુકાનમાં ભજીયા એટલે તમને એમ કઈ થયું નહીં કે બનશે કે નહીં બને કે એવું કઈ? એવું નથી હાર્દિકભાઈ, પણ આપણે ભઠ્ઠી અહીંયા હતી એટલે બર્તન કઈ લેવા જવાના નહોતા. બરોબર. અને આપડા મૌલિકભાઈ ગૈરમાંથી સાસણ ગૈરમાંથી આવ્યા છે, આપણા મિત્ર. એટલે કે આપણે ભજીયા બનાવવા છે અને મૌલિકભાઈ નો ટેસ્ટ સારો છે. શું લાગે ભજીયા સારા લાગશે તો અહીંયા સ્ટાર્ટિંગ કરવું છે કે ના? આપણે વિચારી છીએ ભવિષ્યમાં જો આજે કોન્સેપ્ટ સારો લાગશે તો મૌલિકભાઈ ને પાર્ટનરશિપ 50% ઓનરશિપ આપી દેવું. આપણે દિલથી ખવડાવવા છે માણસોને, દિલથી ખવડાવવા છે. મિત્ર સર્કલમાં જયભાઈ બધા ભેગા થયા છે તો આજ બનાવી નાખી. જો આખા ગ્રુપ સર્કલ ને જો ધવલભાઈ એકલા ભજીયા ખવડાવતા હોય તો વ્યવસ્થિત ને સારા માણસ જ કહેવાય ને. કોઈ ખવડાવતા હોય અને વચ્ચે દિલથી કીધું હું એટલો ખર્ચો ભોગવી લઉં. મેથી છે, મરચા છે, આદુ છે, લસણ છે, લીલું લસણ છે, ધાણા ભાજી. કેટલા ટાઈમથી ભજીયા બનાવો? 15 વર્ષ. તો જોરદાર બનશે એવું લાગે છે. પેલા સુરતમાં બનાવતા હતા ભાઈ. પેલા સુરતમાં બનાવતા? સુરત, વડોદરા, રાજકોટ, પેટસમાં જ હતું. હાલ ગરમ ભજીયા છે, આખા મરચાના મજા આવશે, મેથીના છે, બટેટાની પૂરી, પ્યાજ. આવો 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 ભજીયા ખાવા આવો. મોજ હો. હા, મૌલિકભાઈ ની મોજ, કારીગર ની જ મોજ હોય ને. આવો ભજીયા ખાવા. ખાવા વાળાની મોજ ને ખવડાવવા વાળાની મોજ. અરે અહીંયા એ હાર્દિકભાઈ તમે અહીં બીજું મારી વાત કે તમે આવો બસ ખાઓ. હા ભાઈ, ભજીયા તો એકલા જ બીના ભાઈ. આ લોકોને આ છે ને બધાને ભજીયા ખવડાવી દીધા છે. આ ભાવમાં જ ભલે મળ્યા તો ઉપર કઈ ભેગા ન થાય. ઓલા ભાવમાં ભેગા ન કરતા છે ઓલા અહીંયા ભલે નીચે ભેગા થયા પણ હવે ઉપલા ભાવમાં કઈ ભેગા ન થાય ને. અહીંયા તો ભેગો થયો પણ ઉપર ન થતો. કોને કે તને કહું છું. તમને ખબર નથી કોણ શું છે તો કોણ શું કરે? ભાઈ કહેવાનો મતલબ આપણો ઈ છે કે અહીંયા તો ભલે ભેગો થયો મરતું ખાવું પણ ઉપર ક્યાંય ન થતો. એમ નહીં નકર હે ને મારી થોડો ને દોડવી જ જાજો. શું કે સાજીદભાઈ ભજીયા ખાઈને તમને કેવું લાગ્યું? હાલો મજા આવી. એ ભાઈ આવો ખરું. તમે શું કેવું કે તમને કેવું લાગ્યું ભજીયા બનાવવામાં? મજા આવી. લોકેશન સારું છે. હવે શું પ્રોગ્રામ છે આના પછી? ત્યાંથી પ્રોગ્રામ ગોઠવી આજે ભરેલા મરચા ને મેથીના પીરો. એમ દાડા દ્યો માં ભાઈ રાઈટ 1:30 વાગે ચૂડેલ બસ ભઈ દી. ત્યારે ભજીયા ઉભો થઈ જા. આ બધાય ગયા ને
એ આ ભાઈને ખવડાવવાના છે. કોણ તે ખાવાના છે આટા નો ખૂટે હવાર ખાઈ ઉઠી હા એમ બાકી મૂકીશ નહીં. પાંચ વાગે 1:30 વાગે ઊંચું ડેલ બે ખાઈ જાય બાકી ભજીયા હા. હું ચટણી નો હોય તો રોકડા દ્યો બાકી દ્યો ખરા આજ દો મને એ ભાઈ સાઈઝ દે ભાઈ. એ ચટણી લેજી ચટણી અને ચટણી નો હોય ને તો રોકડા દ્યો રોકડા આમાં ભજીયું આમ લાઈ પાઈ ગયું. એ આમાં ભાણા આમાં ચાર પાંચ ભજીયા નાખે ઓલો કરતો રૂઈ લેતો હાલો તો આમાં ચાર પાંચ ભજીયા નાખી અટાણે તો દાદાશ્રી ને ખર્ચો ભરી અને પરસાવા જે ઉજીરી કાવી ગયું છે થોડો પરસેવો જાવું જીણીક જીણીક પરસેવો આવ્યો છે હજી તો ચેડા જેવું છે ને એટલે મરચાના જ ખાઈ હા અને જીણીક એને મરચાના આપણે દીધા છે થોડાક એમ ખાય તો સારું એમ પરસેવા જેવું આવ્યું એવું દેખાય છે મને ભજીયા જોરદાર બનાવ્યા મૌલિકભાઈએ. અને પાનની દુકાનના ભજીયા કઈક અલગ જ છે. અને શું કહો મૌલિક મસરીભાઈ તમે ભજીયા બરોબર. ખાસ તો આ મહેમાન આવ્યા છે આપણે હાંડવાયાથી ધવલભાઈને આમંત્રણને માન આપીને. ભજીયા બનાવવા કારીગર સાસણગીરમાંથી બોલાવ્યા છે મૌલિકભાઈ આપણે. પેલા સિંહ ને બને ખવડાવતા તો દોસ્તો તમે પણ ક્યારે જો આવો પ્રોગ્રામ કર્યો હોય તો જરાક કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત.